નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલેજના જહાંગીર પાર્ક વિસ્તારમાં ડીજીવીસીએલની ડીપીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। ભરૂચના પાલેજ સ્થિત જહાંગીર પાર્ક વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા ઊભા કરાયેલા ટ્રાન્સફોર્મરની ડીપીના મુખ્ય કેબલમાં ગત મધરાત્રે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ડીજીવીસીએલની ડીપીના મુખ્ય કેબલમાં ઓવરહીટિંગ અથવા કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। ડીપીમાં લાગેલી આગના ભડકા ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સાથે સાથે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ પણ સાંભળવા મળ્યો હતો। આગના પગલે જહાંગીર પાર્ક વિસ્તારમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો। આગની જાણ ડીજીવીસીએલ કચેરીમાં થતાં ડીજીવીસીએલના કર્મીઓએ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી ડીપીમાં સમારકામ હાથ ધર્યું હતું। લગભગ અડધા કલાકના સમારકામ બાદ વીજ પુરવઠો પૂર્વવત થવા પામ્યો હતો। ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ઓવરહીટના કારણે ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।